હાલો આપણે ચાઇનીઝ રોલ બનાવવાનો છે. તો ચાઇનીઝ રોલ બનાવવા માટે આપણે એક વાટકી 2 કપ લોટ લેવાનો છે. તો આપણે 1 કપ લઈ લીધો છે, એને આપણે સાળી લઈશું. અને સરસ સાળી લીધો છે. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. એમાં 1 પાવડું મોણ નાખીશું. આપણે એને મિક્સ કરી દઈશું. આપણે સરસ લોટ બાંધી દઈશું. આપણે રોટલીનો હોય ને એવો બાંધવાનો છે લોટ. બહુ કડક એ નહીં, બહુ ઢીલો એવો બાંધવાનો છે. આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. તો આપણે હવે એને સરસ ઢાંકી દઈશું. આપણે એને સરસ ઢાંકી દઈશું. હવે આપણે વઘાર કરીશું. આપણે ચાઇનીઝ રોલ બનાવવા માટે આ લીલા ધાણા લીધા છે, અને આ ફેપ્સિકલ મરચાં કાપ્યા છે, અને આ કોબી કાપી છે, આ ગાજર કાપ્યા છે પતલા પતલા, પછી આપણે કાંદા કાપ્યા છે, ડુંગળી મૂકી. પછી આપણે હવે વઘાર કરીશું. એમાં 1 પાવડું તેલ મૂકવાનું છે. એમાં આપણે થોડુંક જીરું નાખવાનું છે. આપણે 1 તીખું લીલું મરચું નાખ્યું છે. હિંગ નાખીશું. હિંગ નાખીને જરીક હલાવીશું. એમાં આપણે ડુંગળી નાખીશું મૂકી, સરસ એને હલાવીશું. આપણે એમાં ફેપ્સિકલ મરચાં નાખીશું. સરસ એને સાતરવા દેવું. આપણે એમાં આપણે ગાજર નાખીશું. સરસ એને સાતરવા દેવું. 1 ચમચી મરચું છે લસણવાળું. શેઝવાન ચટણી નાખવી હોય તોય ન ખાય, લસણવાળું મરચું નાખવું હોય ને તોય ન ખાય. બેયનો સ્વાદ સારો જ આવે છે. આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. એમાં આપણે કોબી નાખીશું. આપણે બહુ આને સડવા નથી દેવાનું, આછું પાતળું સડવા દેવાનું. પછી આમાં તળાશે ને એટલે અંદર સરસ શેકાઈ જાય, તળાઈ જાય. આપણે અડધી ચમચી ખાંડ નાખીશું. અમારે ગળપણવાળું ખાય છે તો અમે નાખીએ. તમારે ખાતા હોય તો નાખો, નહીં તો ન નાખો તો ચાલે. 1 ચમચી આદું, લસણ અને મરચાં અને કોથમરી એની પેસ્ટ નાખીશું. આપણે અડધામાંથી અડધી ચમચી હંસળ મીઠું નાખીશું. અડધી ચમચી આપણે ચાટ મસાલો નાખીશું. આપણે ફરીવાર હલાવી દઈશું. આપણે 1 ઢાંકણું વિનેગરનું પાણી નાખીશું. આપણે સરસ હલાવી દઈશું. અડધી ચમચી આપણે ધાણા જીરું નાખીશું. આપણે સરસ હલાવી લઈએ. આપણે ચાઇનીઝ રોલનો મસાલો સરસ તૈયાર છે. તો આપણે એને નીચે ઉતારી દઈશું. નીચે ઉતારીને ઘડીક ઠરવા દેવાનું છે. તે આપણે રોટલીની તૈયારી કરીશું. આપણે 1 ચમચો ટામેટા સોસ નાખીશું. આપણે સરસ હલાવી દઈશું. આપણે હવે ઉતારી લઈશું. આપણે હવે લોટને કવણી લઈશું. થોડુંક આપણે તેલ નાખીને શીકણો કરી નાખીએ લોટને. આપણે લોટ સરસ કમ્પ્લીટ છે. આપણે હવે એના લુવા કરી નાખીશું. આપણે રોટલી કરીએ ને એવા જ કરવાના છે, બહુ મોટાય નહીં, બહુ નાના નહીં. આપણા લુવા સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. આપણે આની રોટલી બનાવવાની છે. આપણે આ મેંદાનો લોટ લીધો છે, તો એમાં બોળીને આપણે રોટલી વણીશું. આવી રીતના એકદમ પતલી છે રોટલી વણવાની છે. આપણે વણીને સાઈડમાં રાખી દઈશું. આપણે આ તવો મૂક્યો છે તો એમાં આપણે રોટલી બનાવી છે. તો એને આપણે આછી આળી માળી શેકવાની છે. તો આપણે એમાં રોટલી નાખીશું. છે જ આશે કરવાની છે, આપણે બહુ શેકવાની નથી. આપણે આવી રીતના આળી માળી શેકવાની છે. તો આપણે એને ઉતારી લઈશું. સરસ થઈ જશે. આપણે હવે એનો રોલ વાળીશું. ચાઇનીઝ રોલ બનાવવાનો છે. આપણે ચારે બાજુ મેંદાના લોટનું બેટર કરેલું છે. તો આપણે ચારે બાજુ લગાડી દઈશું. ચારે બાજુ લગાડી દેવાનું છે. અને પછી એને આવી રીતના એવી રીતના સરસ રોલ વાળવાનો છે. થઈ ગયો ને એકદમ સરસ રોલ. આપણે તેલ સરસ આવી ગયું છે. તો આપણે એને તળાવવા મૂકીશું. આપણા ચાઇનીઝ રોલ મસ્ત બની ગયા છે. ચાઇનીઝ સમોસા સરસ તળાઈ ગયા છે. તો આપણે એને બહાર કાઢી દઈશું. આપણા ચાઇનીઝ રોલ સરસ તૈયાર છે. થઈ ગયા ને એકદમ ક્રિસ્પી થયા. તો હાલો ચાઇનીઝ રોલ ખાવા.
આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.